જો જવું હોય તો પોતપોતાની મરજી આટલે તો બહુ સાચું નીકળવું પડશે. કાલે કીધું તો એ ખાવું નહીં ખોટું ગયું. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈઝ અત્યારે વાગ્યા છે સવારના 7 અને જો મસ્ત સવારમાં નહીં ધોઈને તૈયાર થઈ જઈએ તો કરીએ નાસ્તો અને જો પૂજા કરવાની બાકી પણ આપણે જવાનું છે દુકાન, એટલે નાસ્તો કરીને જઈએ દુકાન હાલ તો પછી આવીને શાંતિથી પૂજા કરીશું. જો નાસ્તામાં તો આજે પાપડ દળ્યા મમ્મીએ મસ્ત. તો ગાઈઝ નાસ્તો કરી લીધો, હવે જઈએ આપણે દુકાન, પપ્પાના મોકલીએ પૂજા કરવા માટે. તો ગાઈસ દુકાન આવી ગયા છીએ, તો પપ્પા આવે ત્યાં બધી બેસીએ. તો ગાઈસ ઘરે આવી ગયા છીએ, હવે કરીએ મહાદેવની પૂજા. દાદી આરતી કરું, હાલ દાદીની આરતી પૂરી થઈ જાય એટલે પછી કરીએ. તો ગાઈસ મસ્ત રીતે પૂજા કરી લીધી. હવે આપણે જવાનું છે બજારમાં લાપસીનું જે ભૈડું લાપસી માટે જે ભૈડાવા મૂક્યો હતો ને ડબ્બો, એ લેવા જવાનું ઘંટી. અહીંના પછી પોણી ભરવા જવાનું. ભાઈ ગોમમાં આવી જઈએ. આ છે અમારું બજાર ગોમનું. ચલો ભાઈ હવે જઈએ ઘરે. લ્યો ડબ્બો આવી ગયો તમારો. લે અંદર મૂક, જોઈ લે કમ્પ્લીટ. તો ભાઈ હવે જઈએ પાણી ભરવા. બેક ટુ બેક વર્ક જો બે યાર. જો પાણી ભરવા જાઉં ને મારે પાછળ આવીને બે છું. હંગાત આવવું તો યાર, મને તો કહું હતો નહીં. તો ગાઈસ પાણી ભરાઈ ગયું છે પૂરેપૂરું. મમ્મીને હું બહાર બેઠા આવીએ ને સીધીબેન કપડો ધોવો. આ તો છે જે પવન જ નહીં મમ્મી. જોકો વાદળે તાપ કેવો લાગે તો બહુ લાગે. જબરજસ્ત ગરમી છે ભાઈ, જબરજસ્ત ગરમી. મમ્મીને હું શાંતિથી બેઠા એ સીધો કપડો ધોવો. તે હું ડાળને ભાત મૂકીને આવી, મારે અંભાઈ જવું પડશે. અને હું એ હાલત પાણી ભરીને આવ્યો. વહેલા ઉતર હેલો તા. તો ભાઈ આપણે આવી ગયા છીએ દુકાન. પપ્પાને ખાવા મોકલવા આવીએ તો પપ્પા ખાઈને આવું ત્યાં સુધી બેસીએ તને. ચલો ખાવા, ચલો. ખાધું તમે? ગેસ ખાધી પછી ઓહો અને સાસ. ઓહો ભાઈ મસ્ત દાળ ભાત બનાવ્યા મમ્મી. ઓહો નાગપંચમી હા તે આપણે ખેતરમાં નાગ બાપજીનું શ્રીફળ ચડાવવા જઈએ છીએ. બરોબર. તો મિત્રો આજે નાગપંચમી એટલે અમે બધા જ ખેતરમાં જઈએ છીએ ગોગા મહારાજને શ્રીફળ ચડાવવા, શ્રીફળ વધેરવા જઈએ છીએ અને સુખડીનો પ્રસાદ લઈ જઈએ નેવજ કરવા માટે. તો અત્યારે અમે બધા જઈએ છીએ ગાડીમાં ખેતરમાં અને દાદી માટે હું એક્ટિવા લઈ લઉં એટલે દાદીને એક્ટિવા ઉપર બેહાડીને પછી અંદર જઈશું, કેમ કે દાદી હેડી નહીં એકતા એટલે. તો હવે જઈએ બધા ખેતરમાં. જો મમ્મીએ સુખડીનો પ્રસાદ બનાવ્યો, મસ્ત હાલત બનાવ્યું, ગરમ લાયા એકદમ. તૈયાર? ચલો તા ચલો હેડો. તો ભાઈ આટલા લોકો જો એક ગાડી અને હું જાઉં એક્ટિવા લઈને દાદી માટે. પાછળ આવું આપણે એક્ટિવા ઉપર. ચલો ભાઈ હવે દાદી આપણે એક્ટિવા ઉપર આવી જાઓ, ગાડી આટલું ઉભી રાખ. તો ભાઈ જુઓ હવે અહીંથી અને ખેતરનો રસ્તો ચાલુ થાય અને આ રોડ જો, આ રોડ સીધો જાય અને અહીંથી જવાનું ખેતરમાં આપણા, અહીંથી ઘણું આગું.
તમે પકડીને બેજો આવો. હા પકડી દે. હા ચમકો રસ્તો પેલો એવો હોય ને એટલે પકડીને બેજો એમ. તો હું હાચુને જ ચલાવ્યો તો આપણે હાચુને જ ચલાવીશું. ભાઈ હવે છે સુધી પહોંચી જાય. હવે રસ્તો જો આવો એટલે થોડું હાચવીને હેડવું પડશે. જો ભાઈ ખેતરનો રસ્તો છે એવો અને આ બધો ખેતરો આમાંથી એક્ટિવા લઈ જવાની છે ભાઈ. તો હજુ આગળ છે તો હમલે આપણે દેખાય તો સુધી જવાનું. તો ભાઈ આટલે એક્ટિવા મૂકીએ. અહીંથી એક્ટિવા મૂકીને જવાનું છે ખોમમાં. તો ભાઈ પહોંચી જઈએ ખેતરમાં. દાદી એટલે બેઠો થોડું હેડે થાકી જાય દાદી એટલે બેઠો. તો ગઈ સાલ તો આવું બધું ઘાસ નતું ઉગે. ભૂખું ભયંકર હતું. સારું શું આવેલો એટલે ઘાસ ગાયો ખાઈ ગઈ. જ્યારે આ ઘાસ ગાયો ખાઈ ગયેલી. શું કરો? જે ધરતીમાં તમે મેલું ને જે ગોગા મહારાજ હે ને જે ગોગા મહારાજ તમે સ્વીકાર કરજો. હું અને છે એટલે પથ્થરો લેતો હોય પણ પથ્થરો પડે છે. તો ભાઈ છોકરીના માળા છે એટલા બધા. આપણે લઈ લ્યો નાની હોય. શ્રીફળ વધી રહી ગયું માના લો. સુખડીની પ્રસાદી ચડાવી દીધી. અંકુને લીધી જો ખાઈ જાવ બધી. એવા ચલો ભાઈ પપ્પા રસ્તો જોવા બોલાવો. ચેતું ને હું તો ભૂલી જઈએ. આટલા કોટા જો આ લેબડો ને સીધો જો. એ આપણો ના એ આપણો લેબડો સીધો. બરાબર આમ એટલે 1000 લેવાનું. હોય આપણો ઓમાય હોય બધું આપણું હાર્યું. પેલો કૂવો આપણો. ના ના તો કૂવો કોનો હતા? આટલા ફેરવાનું જો. ફેરવાનું 1000. એકદમ 1000. હા અને વાયસણ પેલું પાણી ભરવાનું થાય હે ને એટલે આ ખેતરનું વાયસણ કોક ના બને જવું પડશે. એ આટલે તો બહુ હાચવીને હેડવું પડશે. દેખાયું નહીં જવાય ખોટું ગયું. કૂવો પણ આ તો બધા કોટા કોટા જવાય એવું જ નહીં. એટલે જ ને કશા કોમનો તો નહીં કૂવો. એ તો આ તો બધું ભરાવ કશા કોમ ના આવે. કેટલા વાર થઈ ગયા. પહેલા કૂવામાંથી પાણી કાઢતા હતા. ઓવા કોઠી કોઠા હેડો કોઈ જોવાનું નહીં કૂવામાં તો બધા કોટા નકરે. કૂવામાં કોટા હોય. કૂવાની આજુબાજુ પણ જોવાનું છે એવી રીતે. કોટાનો કૂવો. આ તો અમારે પગ ભરાઈ રહ્યો. ભાઈ એક્ટિવા જોડે પહોંચી જઈએ. હવે જઈએ ઘરે. પાછું એ રસ્તેથી જવાનું. જો દાદી તો ત્યાંથી હેડીને આગળ પહોંચ્યો આગળના ખેતરમાં. એટલે ત્યાંથી હું લઈ લઈએ. જો હું આટલા એને ઊભો રહ્યો. દાદી હોય બેઠો હોમમાં. જો એ બેઠો દાદી. હા ધીમે ધીમે. ચલો દાદીને લેતા આવીએ ફટાફટ પકડીને. ચલો સાચું ને આટલે થોડું. ચલો ભાઈ હવે જઈએ સીધા ઘેર. તો ભાઈ હું અને દાદી બંને ઘરે આવી ગઈ એક્ટિવા ઉપર જ. અને પપ્પા ચેતુ અને મમ્મી એ ગાડીમાં આવું જેમ કે એમને હેડવાનું વધારે હતું અને ગાડી મૂકી હતી બહાર. એટલે ગાડી જોડે આવું પછી આવશે એટલે એમને વાર લાગે એવી એટલે ડાયરેક્ટ હું દાદીને સીધું એક્ટિવા ઉપર ઘેર લઈને આવતો રહ્યો. દાદી તો થાકી ગયો નહીં માં. થાકી દે બધા. થાકી દે. અમારે હેડવાનું તો ઓછું નહોતું દાદીના કમ્પેરિઝનમાં. દાદી એટલું હેડી નહીં એકતા એટલે હું એ ભાઈ ઊંધી જગ્યાએ એક્ટિવા લઈ જાઉં ને. દાદીએ કીધું હતું કે ભાઈ આ રસ્તે લઈ લે પણ મેં કીધું આ રસ્તો નહીં. હું એ ઊંધી જગ્યાએ એક્ટિવા લઈ જાઉં એટલે દાદીને થોડું વધારે હેડવું પડે નકર ના હેડવું પડે. અને ભાઈ ઘરના લોક મારેલું અને ચાવી છે ચેતું જોડે. એટલે એ લોકો આવું તાણ ઘર ખુલ્લા ત્યાં બધી બહાર બેવું પડશે અમારે તો. આયા ભાઈ હવે છન્નો બે રહીએ અમે.
કેટલી વાર કરી મેં છાનો બે રહીએ ખબર પડો મેર ખોલ દરવાજો તમારે દાંતણ આવી જો લ્યો હવે ભાઈ ઊંઘવાની તૈયારી થઈ જઈએ તું એ પડે તો જાગે તો નહીં હું તો નહીં ઊંઘવાનો આ તો ચા બની ગઈ મેં તું ચેલા વર્ષે ખેતરમાં જઈ આ ચા મારે. કોણ બનાવશે જાનવી ચા તારે જ બનાવવાની હા જો વેસ ગોતોડું, ગોતોડું નાય, ગોતોડું આ જોજો નાય, ગોતોડું. સેવા ઓ ન કરવાની હોય ને દાદીની સેવા કરું બોલો હોય ને? આ જો દાદી ચેતુન હાથ દબાવીએ તેલની માલિશ કરી આવજો ને આ જનરેશન હું કોમની તેલ પર હો. મારા દાદી તારા દાદીનો હાથ દબાવવો પડે બકા મથરીનું તેલ લો. માં તમારું હાથ ને ચેતુન દબાવવાનું કયો તો બધા દબાવશે તેલ. નહીં દબાવો આવું ના હોય લી પણ આવતો તાકાત તો જો પણ મારી તાકાત તે તાકાત તો હોય બકા દેશી ઘી ખાધેલું હોય પહેલા તાકાત છે. ઓય નહીં. હા નહીં એટલે નહીં બીએ તમને હાથ દબાવવાનું કીધું તું એટલે હું આના કહેતી હતી એટલે તમે કે ના હું પણ તું ના પાડી કે તું ના પાડી કે ના તમે હાથ ના દબાવો હું તમારી સેવા હાથ કરું નહીં દબાવે ખાલી થોડું માલિશ કરવાનું કીધું કા માલિશ કરીએ એવું કીધું એમને ખબર પડી માં આપણે કોઈ માલિશ નહીં કરવી હો પણ માલિશ નહીં કરવી માલિશ કરવાની કીધી. ના ના નહીં કરવી એટલે માલિશ કરીએ કોકને સારું થાય ને તો આપણો આશીષ બોલે. મને મોઢું જોજો ને જોડે કોઈ આશીર્વાદ લે સારું થતું એવડું કે મને આટલું થાય. તો ગાઈઝ અત્યારે હું આ વ્લોગનો એન્ડ કરું છું ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા લોકો તો ચલો મળીએ એક નવા વ્લોગમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગાઈઝ આવજો ટાટા બાય સી ઓકે